જય શ્રી કૃષ્ણ। આજે આપણે સમજીશું કે પીપળાના વૃક્ષની પૂજા અને સ્પર્શ કયા દિવસે કરવો જોઈએ અને કયા દિવસે ના કરવો જોઈએ। એનું પ્રમાણ સ્કંદ પુરાણ નામના ગ્રંથની અંદરથી પ્રાપ્ત થાય છે। એનો શ્લોક છે અસ્વસ્થો બ્રહ્મરૂપશ્ચ વિષ્ણુરેવ સદા શિવઃ તસ્માદ દહ્નિ ન સ્પૃશેત તમ રવિવાસરે વિશેષતઃ। કહેવાય કે પીપળાના વૃક્ષની અંદર બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવનો વાસ હોય છે। ત્યાંથી આગળ એવું કહેવાય કે રવિવારના દિવસે પીપળાના વૃક્ષનો સ્પર્શ ના કરવો જોઈએ। જો રવિવારના દિવસે પીપળાના વૃક્ષનો સ્પર્શ કરીએ તો કહેવાય કે યમનો પ્રભાવ વધી જાય છે, પિતૃ દોષ લાગે છે, મનમાં અશાંતિ રહે છે। ત્યાંથી આગળ એવું કહેવાય કે કોઈ પણ સારું કાર્ય કરવા જઈએ તો એમાં વિઘ્ન આવે છે, માટે રવિવારના દિવસે પીપળાના વૃક્ષનો સ્પર્શ ના કરવો જોઈએ। ત્યાંથી આગળ કયા દિવસે પીપળાના વૃક્ષનો સ્પર્શ કરવો જોઈએ તો કહેવાય કે સોમવાર, શનિવાર, બુધવાર અને ગુરુવારના દિવસે આપણે સ્પર્શ કરવો જોઈએ, ત્યાં દીપ કરવો જોઈએ અને પ્રદક્ષિણા કરીએ તો શુભ માનવામાં આવે છે। આપ સર્વેને જય શ્રી કૃષ્ણ।